નમસ્કાર મિત્રો, તારીખ છે 18 જાન્યુઆરી 2026 ને વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ઊંઝામાં નવા જીરુની આવકોમાં હવે જે જોવા મળી રહી છે, ખાસ કરીને ભાવમાં 51 સુધી બોલાઈ રહ્યા છે। નવા જીરુની આવકો હવે રેગ્યુલર શરૂ થતાં સમય લાગે તેવી સંભાવનાઓ રહેલી છે। જીરુ બજારમાં ભાવ મિશ્ર રહ્યા હતા અને બીજી તરફ નવા જીરુની આવકો શરૂ થવા લાગી છે। ઊંઝામાં ગુરુવારે 2700 બોરીની આવકો થઈ હતી, પરંતુ જેમાં નીચા ભાવ હોવાથી શુક્રવારે હરાજી થઈ હતી। બાયરો હવે છે 51 સુધી ભાવ જોવા મળે તેવી ખરીદી કરી રહ્યા છે અને જીરુ બજારમાં પહેલાના ભાવ હજુ પણ ગળે તે ઉતરે તેમ નથી। ગત વર્ષે જે ખોટી રીતે બહુ ઊંચા ભાવ બોલાયા હતા તેમાંથી ખેડૂતો નારાજગી વધી છે અને ગુજરાતમાં આજે બીજા કોઈ સેન્ટર પર નવા જીરુની આવકોના વાવડ નહોતા। બેન્ચમાર્ક જીરુનો વાયદો 55થી ઘટીને 22,350ની સપાટીએ હાલતો બોલાઈ રહ્યો છે। આગામી દિવસોની અંદર નવા વેપારો કેવા આવે છે તેના પર બજારનો આધાર રહેલો છે। વર્તમાન સમયમાં જીરુ બજારમાં કોઈ બહુ મોટી વેચવાલી નથી અને લેવાલી પણ મર્યાદિત છે। નવા જીરુની આવકો હજુ આવે છે અને તેમાં કોઈ મોટો અર્થ નથી। હજુ આગામી મહિનાની અંદર થોડી આવકો શરૂ થઈ શકે છે। જે નવરાત્રિના જે સમયે જેમ વાવેતર કર્યા હતા એ જીરુ અત્યારે આવકો થાય છે। રેગ્યુલર વાવણીનો પાક અત્યારે 40થી લઈને 55 જે દિવસની વચ્ચે થતો હોય છે। આ પાકની સ્થિતિ સારી છે। હવે જીરુમાં ફૂલ બેસવાની શરૂઆત થાય છે અને દાણો બેસે જાય પછી પાકનો અંદાજ આવે છે। તો મિત્રો, આ હતી જીરુને લગતી આજની ચર્ચા। વિડીયો ગમે તો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।